તો શેઠ તમે કીધું હતું ને માણસ જોઈએ. અરે માણસ બહુ ઈમાનદાર છોકરો છે. ભૈયા કશે નોકરી કરેલી? કરેલી ને શેઠ, 10 જગ્યાએ નોકરી કરેલી, બધેથી એને કાઢી મૂકેલો. તેમાં કોઈ યાર ઈમાનદાર માણસ છે અને 10 જગ્યાએથી નોકરીથી કાઢી મૂકે છે? સમજાણું નહીં કઈ મને. અરે શેઠ, એની ઈમાનદારીની કારણે તમને ખબર જ છે ઈમાનદાર લોકોનો જમાનો છે જ નહીં. એ વાત તો તમારી સાચી કે ઈમાનદાર માણસોનો જમાનો નથી. તો મારે આવો ઈમાનદાર માણસ જ જોતો. તું આજથી જ નોકરી લાગી જા. ભૈયા 2 દિવસથી મોબાઈલ ચાલુ નથી થતો, જોવો ને શું તકલીફ છે. ડિસ્પ્લે અને બેટરીનો ખર્ચો છે એટલે 3000 રૂપિયા જેવો ખર્ચો થશે તમારો. 3000 રૂપિયા? અરે આ થોડું જોવો ને યાર, વ્યાજબી કરી આપો ને. આ તો બહુ મોંઘું પડી જાય યાર. ભાઈ તમને 3000 રૂપિયા કીધા ને એકદમ વ્યાજબી જ કીધા છે, વધારે નથી કીધા. પણ શેઠ, આ તો ચાર્જિંગ સોકેટ જ બગડેલું છે, ખાલી 100 રૂપિયાનો ખર્ચો હોય. સર તને એક વાત કહું, ના પણ શેઠ પેલો ફોન હમો કરો.